વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ. ફરિયાદી યુવતી પહોંચી વાડી પોલીસ મથક. સ્વામીએ યુવતી સાથે ફોન પર અભદ્ર વાત કર્યાનો આક્ષેપ. 2016માં ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી હોવાનો આરોપ પણ લગાવાયો. જગત પાવન સ્વામીએ યુવતીના આરોપોનું ખંડન કર્યું. કહ્યું કે મારા પરનો આ આરોપ ખોટો છે. મેં દુકાનોવાળા પર લેન્ડ ગ્રેબિંગના કેસ કર્યા છે. તેનો બદલો લેવા યુવતીઓનો ઉપયોગ થાય છે. લેન્ડ ગ્રેબિંગનો મામલો રીસ કાઢે છે. હું 2020 અને 21માં અમેરિકાથી આવ્યો હતો. યુવતીને કોઈ યુવક સાથે સંબંધ હતો. તેના પિતાએ મને યુવતીને સમજાવવા કહ્યું હતું. અગ્નિકાંડ બાદ એસઆઈટીએ મહાનગરો પાસે ટેમ્પરરી સ્ટ્રક્ચરની માહિતી મંગાવાઈ છે. 108 દિવસમાં બનેલા સ્ટ્રક્ચર મંજૂરીની વિગત મંગાવવામાં આવી. મ્યુનિસિપલ એક્ટ અંતર્ગત મંજૂરી છે કે કેમ વિગત મંગાવાય, નોટિસ આપી છે કે કેમ તે પણ વિગત મંગાવવામાં આવી છે. અગ્નિકાંડ અંગે ટીપી અધિકારીની ધરપકડ બાદ એસીબી એક્શન મોડમાં. એસીબીએ ટીપી અધિકારી સાગઠિયાની મિલકતની વિગતો મંગાવી. કેટલાક નેતાઓની મિલકતની વિગતો પણ મંગાવી છે. તો મિલકતોની વિગતો બાદ એસીબીમાં ગુનો દાખલ થશે. અગ્નિકાંડ બાદ એક ભ્રષ્ટ અધિકારીઓની ખુલી રહી છે પોલ. ફાયર ઓફિસર ઠેબાની કરતૂતનો આવી સામે. ભીખા ઠેબાના 17 બેંક એકાઉન્ટ છે. અનેક લોકર હોવાનું પણ ખુલ્યું. રાજકોટમાં ભીખા ઠેબાએ 10 પ્લોટ ખરીદી કર્યાનું સામે આવ્યું છે. ભીખા ઠેબાની પત્ની સગાઓના નામે સંપત્તિ હોવાનો ખુલાસો થયો. મહિકા વિસ્તારમાં ખેતીની જમીન પણ હોવાનો ખુલાસો થયો છે. અગ્નિકાંડમાં કોર્પોરેટર નીતિન રામાણીની ક્રાઇમ બ્રાન્ચે 3 કલાક પૂછપરછ કરી. પોલીસે જરૂર પડે ત્યારે રૂબરૂ આવવા જણાવ્યું. તો નીતિન રામાણીએ ઇમ્પેક્ટ હેઠળ બાંધકામ કાયદેસર કરવા ભલામણ કરી હતી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જીવ ગુમાવેલા પુત્રના વિયોગમાં પિતાનું મોત થયું. મૃતક પિતા 2 દિવસથી દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા. સુરતમાં વેડ ડભોલી પર અનેક જગ્યા પર ગેરકાયદે ડોમમાં હોટલ અને યોગા ક્લાસીસ ચાલુ. જીવતા બોમ્બ સમાન છે ટેમ્પરરી સ્ટ્રક્ચર. ફાયર પરવાનગી વગર ધમધમતા ગેરકાયદે ડોમમાં રેસ્ટોરન્ટ પાસે ફાયર એનઓસી નહીં. અમરેલીમાં ફાયર સેફટીને લઈ તંત્રની કડક કાર્યવાહી. ફાયર વિભાગે 300 દુકાનોને કરી સીલ. ફાયર એનઓસીનો અભાવ જણાતા 300 દુકાનો સીલ કરવામાં આવી છે. દુકાનો સીલ કરાતા વેપારીઓ અને દુકાનધારકોમાં પરેશાની. રાજકોટની ઘટના બાદ વડોદરામાં એસીબીનો સપાટો. પૂર્વ પીઆઈ જાકીર હુસેન સિંધીની કરી ધરપકડ. 2018માં પૂર્વ પીઆઈ જાકીર હુસેને લીધી હતી લાંચ. કોર્ટ કેસ હારી જતા પીઆઈની ધરપકડ કરવામાં આવી. અફવાને લઈ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા. 13 જૂનથી શાળાઓ શરૂ થશે. વાલીઓએ અફવા કે ખોટી માહિતીમાં દોરાવવું નહીં. શાળા સંચાલક મંડળે વેકેશન લંબાવવાની કરી હતી માંગ. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતી વિભાગના દરોડા. શંકાસ્પદ બિયારણ, ખાતર, દવાઓના નમૂના લીધા. શંકાસ્પદ બિયારણના 149, ખાતરના 8, જંતુનાશક દવાના 2 નમૂના લઈ તપાસ માટે મોકલાયા છે. નમૂનાઓ ફેલ થશે તો કાર્યવાહી હાથ ધરાશે. ભાવનગર શહેરમાં મનપાનું ડિમોલેશન્સ. મંત્રેશ કોમ્પ્લેક્સ પાસેના દબાણો હટાવાયા. કૃષ્ણપરા ગૌશાળા પાસેના ગેરકાયદે દબાણો દૂર કરાયા. જાહેર રસ્તા પરથી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. અમદાવાદના બોપલમાં સોસાયટીમાં એએમટીએસ બસ ઘૂસી. કોન્ટ્રાક્ટરો બાદ હવે એએમટીએસ સ્ટાફની ઉદ્ધતાઈ સામે આવી છે. મુસાફરે એએમટીએસ ફરિયાદ નંબર પર કોલ કરતા ઊંધા જવાબ આપ્યા. મુસાફરને ડ્રાઈવરનું મોઢું જોઈને બસમાં બેસવા જણાવ્યું.
હેલ્પલાઇનમાંથી કહેવામાં આવ્યું કે ડ્રાઈવરનું મોઢું નહોતું જોયું કે પીધેલો છે કે નહીં. બસ ડ્રાઈવર નશામાં ધૂત હોવાનો કંડક્ટરે પણ સ્વીકાર કર્યો. અડધું વર્ષ વીત્યા બાદ વડોદરા કોર્પોરેશને શરૂ કર્યું ડાયરી વિતરણ. આચારસંહિતા દૂર થતા ડાયરીનું વિતરણ કરવામાં આવ્યું. મેચ ડાયરીને લઈને અગાઉ પણ વિવાદ થઈ ચૂક્યો છે. તમામ કાઉન્સિલરના ઘરે પહોંચાડી ડાયરીઓ. કરજણ તાલુકાના સંભોઈ ગામે બ્રિજમાં ભ્રષ્ટાચાર. પાદરા તાલુકા સાથે જોડતા બ્રિજના પાયા હચમચી ગયા. 4 વર્ષ પહેલા કરોડોના ખર્ચે તૈયાર થયો હતો બ્રિજ. તંત્ર દ્વારા ઢાક પીછોડા કરવા પાયામાં માટી પૂરવાનું કામ શરૂ કરાયું. ગાંધીનગર મનપાની આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી. મેલેરિયા સહિત મચ્છરજન્ય રોગ અટકાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી. આરોગ્ય વિભાગે દવાઓનો છંટકાવ શરૂ કર્યા. નવસારીમાં લાખોની ઠગાઈ કરી દંપતી ફરાર થયા. યુકે અને યુએસ જવા અનેક લોકો પાસે પૈસા પડાવી રાતોરાત ફુલેકુ ફેરવી ફરાર થયા. તીધરા વિસ્તારમાં ઓફિસ ખોલી છેતરપિંડી આચરી. 3 મહિના પહેલા જ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે મોડે અરજી સ્વીકારી. પોલીસ પર કાર્યવાહી ન કરવાના આક્ષેપ પણ લાગ્યા. પંચમહાલના ઉજડા ગામે તાલુકા વિકાસ અધિકારીએ 26 મકાનોની નોટિસ આપી છે. ગામતળની જમીનમાં 26 મકાનો ઉભા કર્યા. મકાનોમાં કોઈ હાજર ન હોવાથી નોટિસ ચોંટાડી. 12 જૂન સુધી આધાર પુરાવા રજૂ કરવા સૂચના અપાઈ. સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. પાટણ ડામરકા ગામમાં અંધારપટને લઈને અહેવાલ બતાવ્યો હતો. અહેવાલ બાદ માત્ર 5 દિવસમાં જ વીજળી પહોંચી. ડામરકા ગામમાં વીજળી આપતા પથરાયું અજવાળું. આઝાદીના 70 વર્ષ બાદ પણ ગામ વીજળીથી વંચિત હતું. ગામમાં વીજળી શરૂ કરાતા ગ્રામજનોએ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો. નસવાડી તાલુકાના 7 PHCમાં ડોક્ટરનો અભાવ. વોન્ટેડ તબીબો રજા લીધા વગર રફુચક્કર થયા. ઇન્ચાર્જ CHOએ બચાવ કરતા કહ્યું કે પરીક્ષાને લઈ તબીબો જતા રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં તબીબની ઘટને લઈને હાલાકી. ઓલપાડામાં ડાંગરના પાકનું મબલક ઉત્પાદન. ગત વર્ષ કરતા પાકમાં 15 થી 20% વધારો થયો. 12 લાખ કરતા વધુ ડાંગરની ગુણી પિલાણ માટે આવી. ખેડૂતોને સરેરાશ 180 કરોડથી વધુની આવક થશે. સિંચાઈનું પાણી સતત મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. મેન્ટેનન્સ કામગીરીને લઈને ગિરનાર રોપવે 10 દિવસ રહેશે બંધ. 11 થી 20 જૂન સુધી ગિરનાર રોપવે બંધ રહેશે. 21 જૂનથી રાબેતા મુજબ રોપવે સેવા શરૂ થશે. સુરત જિલ્લામાં દીપડાની દહેશત. બારડોલીના મસાળ ગામે 2 દીપડા દેખાયા. ખેડૂતે કેમેરામાં કેદ કર્યા દીપડાને તો વન વિભાગે મસાળ ગામમાં પાંજરું મૂક્યું. આવતીકાલથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં આંધી સાથે વરસાદ પડશે. 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. 12 જૂનથી મુંબઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી. 17 જૂન બાદ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડશે. રાજ્યમાં 7 થી 12 જૂન ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા છે. દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, વલસાડમાં પણ પડી શકે છે વરસાદ. 7 જૂને ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પડશે વરસાદ. અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદમાં પડી શકે છે વરસાદ. 10 જૂને દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં થશે મેઘમહેરબાન. તો અમદાવાદ, ખેડા, આણંદ, જૂનાગઢમાં પણ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 11 અને 12 જૂને ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 11 જૂને રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થશે.
પંચમહાલના કાલોલ તાલુકામાં વરસાદ, મલાવ અને મધવાસ સણસોલીમાં વરસાદ, દેલોલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. છોટાઉદેપુર જિલ્લામાં બદલાયું વાતાવરણ. બોડેલીના ચલામલીમાં ધોધમાર વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ બોડેલી પંથકમાં વરસાદી માહોલ જામ્યો. છોટાઉદેપુરની સુક્તા નદીમાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ દેવહાટીમાં પસાર થતી સુક્તા નદીમાં નવા નીરની આવક. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા. છોટાઉદેપુરની તાપણ નદીમાં નવા નીરની આવક થઈ. ઉમઠી ગામની તાપણ નદીમાં નવા નીર આવ્યા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ચોમાસા પહેલા જ તાપણ નદીમાં નવા નીર આવ્યા. વાપીમાં થોડા જ વરસાદે તંત્રની પોલ ખુલી. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર ભરાયા વરસાદી પાણી. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો. ઓલપાડ સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદ. વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો સુરત શહેરના અનેક વિસ્તારમાં વરસાદ. સુરત શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા. વરસાદથી સુરત વાસીઓને ગરમીથી મળી રાહત. નવસારીના ચીખલી તાલુકામાં વરસાદ. ચીખલી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. નૈઋત્ય ચોમાસું મહારાષ્ટ્રના રત્નાગીરી પહોંચ્યું છે. ગુજરાતમાં ચોમાસુનું આગમન થયું. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદની આગાહી. નર્મદા ડેમની સપાટી અને આવકમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 123.38 મીટરે પહોંચી. ઉપરવાસ એમપીના ડેમમાંથી પાવર હાઉસ શરૂ. નર્મદા ડેમમાં પાણીની આવક 94,405 ક્યુસેક. હેડ પાવર હાઉસમાંથી પાણીની જાવક 5,365 ક્યુસેક. વીજ મથકો ચાલતા નર્મદા ડેમ પર પાણીની આવક. ગિરિમથક સાપુતારામાં બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. કાળા ડિબાંગ વાદળો છવાતા સર્જાયો અદભુત નજારો. સાપુતારામાં બદલાયેલા મોસમમાંથી સહેલાણીઓમાં ખુશી જોવા મળી. વીકેન્ડમાં સાપુતારામાં સહેલાણીઓનો ઘસારો વધ્યો. ગેરીબેન ઠાકુર દિલ્હી પહોંચ્યા છે ત્યારે સંદેશ ન્યૂઝ સાથે કરી વાતચીત. વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે કોઈ એકના અહંકારથી બનાસકાંઠાને છુટકારો મળ્યો. બનાસકાંઠાના પાણીના પ્રશ્ન મુદ્દે લડીશ. તો ગેનીબેને કહ્યું કે વિધાનસભાની જેમ સંસદમાં પણ બનાસકાંઠાનો અવાજ ગુંજશે. આ અહંકારને તોડવાની લડાઈ હતી. અત્યાર સુધી મળતિયાના કામ થતા હવે બ્રેક વાગશે. લોકસભા ચૂંટણીના પરિણામોની ચર્ચા કરવા કોંગ્રેસની CWCની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તો બેઠકમાં આગળની રણનીતિ પર કરાઈ ચર્ચા. નરેન્દ્ર મોદી 9 જૂને લેશે પીએમ પદે શપથ. શપથ સમારોહને લઈને તડામાર તૈયારીઓ શરૂ. દેશ વિદેશના મહેમાનો થશે સમારોહમાં સામેલ. સમારોહમાં 8,000 જેટલા મહેમાનો રહેશે ઉપસ્થિત. શપથવિધિ સમારોહમાં સફાઈ કર્મી, શ્રમિકો, ટ્રાન્સજેન્ડર્સ પણ બનશે ખાસ મહેમાન. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના શ્રમિકો, સફાઈ કર્મચારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ડ્રોન દીદીઓને પણ શપથવિધિમાં સમારોહનું આમંત્રણ છે. શપથવિધિ સમારોહમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન સિવાયના વિદેશી મહેમાનોને આમંત્રણ છે. પડોશી દેશોના વડાઓ આપશે શપથ સમારોહમાં હાજરી. બાંગ્લાદેશના પીએમ શેખ હસીના હાજર રહેશે. તો માલદીવના રાષ્ટ્રપતિ મુઇજ્જુ પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદીની શપથવિધિને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત. દિલ્હીમાં 9 અને 10 જૂને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરાયું છે. ડ્રોન, પેરાગ્લાઇડર્સ જેવો પર પ્રતિબંધ મુકાયો છે. વડાપ્રધાન મોદીના શપથવિધિ સમારોહને લઈને 3 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે.
રાષ્ટ્રપતિ ભવન અને કર્તવ્ય પથની આસપાસ ઉચ્ચ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. જમીનથી હવા સુધી દરેક ગતિવિધિઓ પર સતત નજર રહેશે. પીએમ નરેન્દ્ર મોદીને ઉદ્યોગપતિ એલન મસ્કે પાઠવી શુભેચ્છા. લોકસભાની ચૂંટણીમાં જીત થવા બદલ પાઠવી શુભેચ્છા. એલન મસ્કની કંપનીઓ ભારતમાં કામ કરવા આતુર તેવું ટ્વીટ પણ કર્યું. કંગનાને ચંદીગઢ એરપોર્ટ પર લાફો મારનાર સીઆઈએસએફ કોન્સ્ટેબલ સામે નોંધાઈ એફઆઈઆર. કુલવિંદર કૌર સામે આઈપીસીની કલમ 323 અને 341 હેઠળ ગુનો નોંધાયો છે. મહિલા કોન્સ્ટેબલ સામે જામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધાયો છે, તો કુલવિંદર કૌર સામે તપાસના આદેશ અપાયા. દાહોદ તંત્રની લાલિયાવાડીને લઈને બાઇકમાં જઈ રહેલા દંપતી ખાડામાં પડ્યા. ગટરની કામગીરી માટે દાહોદમાં જ્યાં જુઓ ત્યાં ખાડા ખોદવામાં આવ્યા છે. રાત્રે ખાડો ન દેખાતા દુર્ઘટના સર્જાઈ. નવસારીમાં બાઇક મોડિફાઈ કરી ઘોંઘાટ કરતા બુલેટ રાજા સામે પોલીસની કાર્યવાહી. નવસારી ગ્રામ્ય, વિજલપોર અને જલાલપોરમાં પોલીસે કુલ 35 જેટલા બુલેટ ડિટેન કર્યા છે. ભાવનગરના વડતેજ ગામમાં જૂથ અથડામણ. ઘર પાસે ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ. અથડામણમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. વડતેજ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. સુરતમાં બેફામ કાર ચાલકે 7 થી પણ વધુ લોકોને લીધા અડફેટે. મોટા વરાછામાં બિલ્ડિંગની બહાર બેઠા હતા લોકો. કાર ચાલકે કાબુ ગુમાવતા લોકોને અડફેટે લીધા. અકસ્માતમાં રત્ન કલાકારનું મૃત્યુ થયું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરતમાં ફૂડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા. ફૂડ લાયસન્સ આપવા 45,000ની માંગી હતી લાંચ. બનપા અધિકારી સાથે ક્લાર્ક પણ પકડાયા, તો ફૂડ ઇન્સ્પેક્ટર હેમેન કુમાર ગોહિલ અને ક્લાર્કની કરાઈ છે ધરપકડ. જામનગરમાં જીજી હોસ્પિટલનો ક્લાર્ક લાંચમાં સપડાયો. એસીપીની ગંધ આવી જતા ક્લાર્ક અશોક પરમાર 25,000ની લાંચ પરત કરીને ફરાર થયો. તો અગાઉ અશોક પરમારે 20,000 લાંચ પેટે લીધા હતા. એસીબીએ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.